સાબરકાંઠામાં વધુ એક કૌભાંડના ભણકારા વાગી રહ્યા છે। સમાચાર સાબરકાંઠાથી સામે આવી રહ્યા છે। 100 કરોડથી વધુનું કૌભાંડ થયાની આશંકા વ્યક્ત કરાઈ છે। મિષ્ટાન ફૂડ ગ્રુપ કંપનીમાં સેબી દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે। તો બીઝેડ ગ્રુપ બાદ જિલ્લામાં વધુ એક કૌભાંડની આશંકા વ્યક્ત કરાઈ છે। તો મિષ્ટાન ફૂડ ગ્રુપના નાણાકીય વ્યવહારોની તપાસ થશે, જેમાં બિલ ટેક્સની ખોટી વિગતો આપી અને કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। તો અગાઉ મિષ્ટાન ગ્રુપના ભાગીદારો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી। રાજ્યમાં અનેક જગ્યાએ મિષ્ટાન ગ્રુપની ઓફિસો પણ ખોલવામાં આવી હતી। તો સેબી દ્વારા નોટિસ દ્વારા ખુલાસો માંગતા આ વિગતો છે તે સામે આવી છે। સઘન તપાસ કરવામાં આવી રહી છે। કંપનીએ વર્ષ 2014માં માત્ર 5 કરોડનું ટર્નઓવર ધરાવતી હતી। વર્ષ 2024માં 1200 કરોડનું ટર્નઓવર કરતી કંપની બની છે અને આશંકાએ હાલ તપાસ કરાઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દીપકસિંહ રાઠોડ ફોનલાઈન પર જોડાયા છે। જી, સાબરકાંઠામાં વધુ એક કૌભાંડના ભણકારા વાગી રહ્યા છે। સેબી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, શું છે મામલો? સ્મિતા, ચોક્કસથી જણાવી દઉં કે સાબરકાંઠા કે અરવલ્લી ડિઝાઇન કૌભાંડ બાદ ફરી એકવાર પોન્જી સ્કીમો સહિતના આવી ઉઠામણાની જો વાત કરવામાં તો એપી સેન્ટર ગણાતું હોય, જો વાત કરવામાં નવું જ એક સાબરકાંઠા અરવલ્લીનું કૌભાંડ આવ્યું છે। જો વાત કરવામાં હિંમતનગરનું જે લેટેસ્ટ કંપની ગોટાળા સામે આવ્યો છે, તો એસી દ્વારા હિંમતનગર મિષ્ટાન ફૂડ ગ્રુપનો મોટો ખુલાસો થયો છે। 100 કરોડથી વધુ ગોટાળાનું આશંકા હાલ તો વતરાઈ રહી છે। વીજળીના બિલ, ટ્રાન્સફર, ઓફિસ અને ટેક્સના સીધા ખોટા વિગતો અને વડે કૌભાંડનું આચરણ તપાસ હાલ તો એસી કરવામાં આવી છે। એસી નોટિસ દ્વારા જ આખો મોટો કહી શકાય કે કરોડોનું 100 કરોડનું ગોટાળો છે હાલ તો પ્રકાશમાં આવી છે। વાત મિષ્ટાન કંપની 2014માં જે 5 કરોડનું ટર્નઓવર ધરાવતું હતું, ત્યારે આજે 2024નું જો વાત કરવામાં આવે તો 1200 કરોડ એટલે બહુ કહી શકાય કે 3 ગણું ટર્નઓવર બતાવવામાં કંપનીનો ઉભરાતી હોય તેવું પણ લાગી આવ્યું છે। અગાઉ પણ મિષ્ટાન ગ્રુપ ભાગીદારો સામે હિંમતનગર કરોડોની છેતરપિંડી ફરિયાદ નોંધાઈ હતી। કહી શકાય કે સાબરકાંઠા અને અરવલ્લી હાલ તો જે છેતરપિંડી હોય કે કૌભાંડની વાત હોય તો પોન્જી સ્કીમોનું હોય, એપી સેન્ટર ગણાતો હોય તેવું પણ લાગી રહ્યું। કઈ કંપનીઓ પણ બહાર આવી શકે તેવી પણ શક્યતા વર્તાઈ રહી છે અને કહી શકાય કે મિષ્ટાન કંપની છે હજુ પણ થોડો સમય જશે તો પણ બીજી જે પોન્જી સ્કીમો ચલાવશે તેનું પણ કૌભાંડ બહાર આવી શકે છે। કહી શકાય કે હાલ તો સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અનેક જગ્યાઓ પર આવી મોટી મોટી કંપનીઓમાં પોન્જી સ્કીમો કહો કે આવું કૌભાંડ કહો એ ગોટાળે ચડ્યું હોય છે અને ગોટાળેથી જ હાલ તો જે એસીના દ્વારા નોટિસના ખુલાસો થતા હોય છે, કૌભાંડ બહાર આવતું હોય છે। પણ કહી શકાય કે હાલ તો સાબરકાંઠા ને અરવલ્લી જે લોકમુખે ચર્ચા રહ્યું છે પોન્જી સ્કીમોમાં જે હાલ સાબરકાંઠા જે એપી સેન્ટર કેમ બન્યું છે એ મોટું લોકમુખે ચર્ચા રહ્યું છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો મિષ્ટાન ફૂડ ગ્રુપ કંપની દ્વારા કહી શકાય કે કૌભાંડ આચર્યા હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે અને તેને લઈને સેબી દ્વારા તપાસ કરાઈ છે। અનેક બેનામી વ્યવહારો મળે તેવી શક્યતાઓ પણ જોવા મળી છે। તો બિલ ટેક્સની ખોટી વિગતો આપી કૌભાંડની આશંકા વ્યક્ત કરાઈ છે। તો અગાઉ મિષ્ટાન ગ્રુપના ભાગીદારો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી।